અને અન્ય સ્ટોક પર ચર્ચા કરવી છે. તો અપોલો હોસ્પિટલ્સમાં આજે પરિણામ બાદ આપણને મજબૂતી તો આવતી જોવા મળી રહી છે, પરંતુ આ સાથે આજે આખું હોસ્પિટલ સ્પેસ આપણને તેજીમાં રહેતું દેખાઈ રહ્યું છે. હવે શું કારણો છે, શું મહત્વના ટ્રિગર્સ છે, જાણીએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી. જી ચાંદની, જણાવો, હોસ્પિટલ સ્ટોક્સ આજના દિવસે કેમ બસ કરી રહ્યા છે? જે રીતે તમે જણાવ્યું, અપોલો હોસ્પિટલ્સ પરિણામ બાદ આજે પોઝિટિવ છે, પરંતુ ઓવરઓલ હોસ્પિટલ સ્પેસમાં આજે ખાસો એક પોઝિટિવ એક્શન છે. સૌથી પહેલાં અપોલો હોસ્પિટલની વાત કરીએ. જે Q3 FY26ના નંબર્સ તો આપણે સવારથી ચર્ચા કરી, પરંતુ એવરેજ રેવન્યુ પર પેશન્ટ અગર જોઈએ 11% એક વધારો જોઈ રહ્યા છે, અને જે વધી અને 1.8 લાખ YOY બેસિસ પર પહોંચતું દેખાડી રહ્યું છે. સેગમેન્ટ વાઇઝ અગર જોઈએ તો અપોલો હેલ્થ કંપની જે અહીંયાથી છે, એમાં Q3 FY26નું કઈ રીતનું એક પરફોર્મન્સ રહ્યું છે. આવક 20% વધી છે, 2,827 કરોડથી વધી છે. લોએસ્ટ એવર ડિજિટલ કેશ લોસ કંપનીને થયો છે આ ક્વાર્ટરમાં, એટલે એ પણ ઘણું પોઝિટિવ છે. 29.2 કરોડનો જે સૌથી નીચો ક્વાર્ટરલી બેસિસ પર જોઈએ એ બનતો જોઈ રહ્યા છે. સાથે હવે આ સ્પેસ શું કામ ફોકસમાં છે, આજે જે ખાસું પોઝિટિવ જોઈ રહ્યા છે. ઓવરઓલ હોસ્પિટલ વીમા કંપનીઓનો જે મુદ્દો છે, આપણે જાણીએ છીએ ઘણા સમયથી, એ અહીંયાથી ઉકેલાતો દેખાડી રહ્યો છે. અપોલો હોસ્પિટલના ફ્રન્ટ પર સૌથી પહેલાં જોઈએ તો કેશલેસ સેવાઓમાં જે એક વિક્ષેપ હતો, ત્યારબાદ વીમા કંપનીઓ સાથે કરાર થયો છે કંપનીનો. સાથે 2 વર્ષ માટેના આ કરાર, વીમા કરાર જે છે એ કંપનીઓ સાથે કરવામાં આવ્યા છે. Q3માં 8% વોલ્યુમ ઇન્સ્યોરન્સમાંથી કંપની માટે આવ્યું છે, એ અહીંયાથી ઘણું સપોર્ટ કરી રહ્યું છે અપોલો હોસ્પિટલના ફ્રન્ટ પર. હવે મેક્સ હેલ્થનું જોઈએ આ જ સેગમેન્ટમાંથી, આ સ્પેસમાંથી, તો અહીંયા ઓટો રિન્યુઅલ મિકેનિઝમ અપનાવવાથી સમસ્યાઓ ટાળી શકાય એમ તેમનું માનવું છે. એક અહીંયાથી ફાયદો કરી રહી છે. બીજું, જે હોસ્પિટલ કંપનીઓની અગર વાત કરીએ, જે મહત્ત્વના ટ્રિગર્સ અન્ય છે, એમાં નવા જે CGHS રેટ જે છે એમાં જે બદલાવ થયો છે, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ જે છે એમાં બદલાવ થયો છે. 2000થી વધુ મેડિકલ પ્રક્રિયા માટે રેટ રિવાઇઝ કરવામાં આવ્યા છે, અને 25 થી 30% એવરેજ રેટ જે છે વધારો પણ કરવામાં આવ્યો છે. જેને કારણે શું થશે, આ જે રેટ રિવિઝન થયું છે CGHSમાં, તો હોસ્પિટલ્સને ખાસું અહીંયાથી એક સપોર્ટ રહેશે રેટ રિવાઇઝ કરવાને કારણે, અને એને કારણે લગભગ 200 કરોડથી વધુ એબિટા પોઝિટિવ થવાનું પણ એક અનુમાન છે, જે આ સેક્ટર માટે ઘણું પોઝિટિવ રહી શકે છે. હવે જોઈએ બજેટ અનાઉન્સમેન્ટ, જે આ સેક્ટર માટે ક્યાંક ને ક્યાંક એક બેનિફિશિયરી છે. 2026માં જે અનાઉન્સમેન્ટ રિસન્ટ બજેટમાં થયું છે, મેડિકલ ટુરિઝમ માટે 5 પ્રાદેશિક મેડિકલ હબ સ્થાપિત કરવામાં રાજ્યોને અહીંયાથી સપોર્ટ ટેકો આપવાની યોજના માટેનો પણ એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે આ બજેટમાં, આપણે જાણીએ છીએ. સાથે કેપેક્સની કઈ રીતે યોજના કંપનીઓની છે, તો અહીંયા મેક્સ હેલ્થકેર 3000થી વધુ બેડ એડિશન કરશે FY26થી લઈ અને FY28માં, અને અપોલો હોસ્પિટલ જે છે એની અહીંયાથી યોજના બનતી જોઈ રહ્યા છે. બેડ એડિશનમાં 4400થી વધુ એડિશન કરવાનું એક યોજના કંપનીની બનતી જોઈ રહ્યા છે. તો ઓવરઓલ પરિણામ તો છે અપોલો હોસ્પિટલના, પરંતુ આ સેગમેન્ટ માટે ઘણા બધા સપોર્ટિવ ફેક્ટર્સ છે કે આજે હોસ્પિટલ સ્ટોક્સમાં ખાસી પોઝિટિવિટી છે.